આ બાજુ નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. આજે ભુલાભાઈ 4 રસ્તા મા બહુચર માતાનું મંદિરનો ચોક છે, ત્યાં એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવે છે. એના વિશે માહિતી આપશો? હું ડૉક્ટર જગદીશ રાણા, પાર્થ હાથની હોસ્પિટલ જે બહુચર માતા ચોક પાસે આવેલી છે, એમાં છેલ્લા 35 વર્ષથી આંખના સર્જન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ ધરાવું છું. બહુચર માતાના મંદિર પાસે ચોક આવેલો છે, ત્યાં આપણે આજે 2000 કિલો સ્ક્રેપ મટીરિયલમાંથી બહુચર માતાનું વાહન એવા કુકડાનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે આપણે પ્રકૃતિનું પણ ધ્યાન રાખ્યું છે કે સ્ક્રેપ મટીરિયલમાંથી આ કુકડો બનાવવામાં આવેલો છે. ધાર્મિક એંગલથી જોઈએ તો માતાજીના વાહન તરીકે જે કુકડો પ્રખ્યાત છે એ માતાજીના મંદિર તરફ મુખ રાખી અને એનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ મંદિર, આ કુકડાનું સ્કલ્પચર છે એના ઉદ્ઘાટનમાં આ એરિયાના સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાનભાઈ દાણી, શ્રી ભૂષણભાઈ ભટ્ટ, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ તથા બહુચરની મંદિરના મહંત શ્રી હરીશભાઈ પણ હાજર રહ્યા હતા. અને આ ઉદ્ઘાટન એ આ એરિયામાં જે લેન્ડમાર્ક ઓળખાય છે, લેન્ડમાર્ક તરીકે ઓળખાય છે એવા બહુચર માતાના ચોકનું એવું બ્યુટિફિકેશન અને એસ્થેટિકલી લેન્ડમાર્ક થાય એ પ્રમાણે આપણે એનું મેન્યુફેક્ચરિંગ એનું આપણે ઉદ્ઘાટન કર્યું છે. અને આ એરિયાની સમૃદ્ધિમાં અને દેખાવમાં વધારો કર્યો છે. થેન્ક યુ. સર્વે બહુચર માતાના ભક્તોને માતાના આશીર્વાદ કાયમ માટે મળતા રહે એવી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. જય માતાજી. મા બહુચરના ચોકમાં આજે એમના વાહનની સ્કલ્પચરની સ્થાપના થઈ છે. આપ શું સંદેશ આપવા માગો છો? આજે બહુ એક સરસ મજાની જાહેર રોડ ઉપર માતાજીના મંદિરની ઓળખ એવો માતાજીનો જે વાહન છે કુકડો, તેનું પ્રતિક આજે સવારમાં 9 વાગે 10 વાગે અનાવરણ કરવામાં આવ્યું. અને તેનાથી જાહેર રોડ ઉપર નીકળતા અને માઈ ભક્તો જે પણ છે તેનાથી માતાજીના તે સવારીના પણ દર્શન કરીને તેઓને આનંદ થશે કે ભાઈ અને માતાજીની ઓળખ પ્રતિક જે મંદિર ઐતિહાસિક છે તેની રોડ ઉપર કોઈ પણ ઓળખ નથી, તેને આજે ઓળખ મળી છે. તેમાં ડૉક્ટર જગદીશ રાણા અને બીજા જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે એમાં તેમનો ખૂબ સારો ફાળો છે. કોર્પોરેશનના સરકાર ત્યાં કામ કર્યું. સર્વે મારા બહુચર મારા ભક્તોને જય બહુચર. જય માતાજી.